જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું દેશી મિની વ્લોગમાં। આજે બનાવવાની છે પાણીપુરી। તો આપણે બહાર વહી આવીએ છીએ અને આપણે બાવણું બંધ કરીને નીકળી ગયા છીએ ગામ સાઈડ, કારણ કે આપણે બધી પાણીપુરી ને બધી વસ્તુ લેવા જવાની છે। તો માહોલ મસ્ત છે ને જો શેરીમાં આ રીતનો ગારો છે અને જો આપણે દુકાનેથી બધી વસ્તુ લઈને નીકળી ગયા છીએ પાછા ઘર બાજુ। તો ઘરે વસ્તુ દઈને નીકળી ગયા છે બહાર। તો હવે આપણે બટાટા બાફવા મૂકી દીધા છે। તો જો બટાટા બફાઈ ગયા છે ને હવે આપણે મરચું નાખી દેવાનું છે અંદર ને જે પાણીપુરીનો મસાલો છે એ આપણે તૈયાર કરી લેવાનો છે। તો જો આપણે મરચું અંદર નાખી દીધું છે ને હવે મસાલો બની ગયો ને હવે આપણે બનાવવાનું છે પાણીપુરીનું પાણી। તો આપણે જો મરચાં કોથમરીનું મિક્સ કરી લીધું છે। તો હવે આપણે એ પાણીમાં પછી નાખશું। પહેલાં આપણે પાણીનો મસાલો નાખી દેવાનો છે અને પછી આપણે જે મિક્સ કર્યું હતું એ નાખી દેવાનું છે। પૂરી આપણી તળાઈ ગઈ છે। તો હવે અમારી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે। હું તમને દેખાડું। તો આપણે ખાવા બેસી ગયા છીએ। તો જો ડુંગળી સુધારી લીધી છે અને આ મસાલો અમે થોડોક ભરી લીધો છે। તો અને થોડીક ડુંગળી નાખી દીધી છે અને હવે આપણે પાણીપુરી આપણે ખાઈ લઈએ। તો જો કેવી છે હું તમને સ્વાદમાં હમણાં કહું તો પાણીપુરી આપણે લઈ લીધી છે અને સ્વાદમાં તો બહુ મસ્ત લાગે છે। તમારે બનાવી હોય તો ક્યારેક ટ્રાય કરીજો, તો બહુ મસ્તી છે। ચાલો વિડીયોને